પુખાર મેલડી ગોડી નહીં કે આખો દાડો રામ રામ જપાવડાવે છે. જેનું નામ ભગવાન મહાદેવ કૈલાસમાં હિમાલય પર કૈલાસ પર બેઠા બેઠા ધ્યાન ધરતા ધરતા રામ નામનું સ્મરણ કરે છે, ઉચ્ચારણ કરે છે. રામ નામ સાંભળવા માટે તો ભગવાન મહાદેવ સ્મશાનમાં બેઠા. આજે કહેવાય છે કે મહાદેવનો વાસ ક્યાં હોય છે? શિવજીનો વાસ તો કે સ્મશાનમાં કહેવાય છે ને, એને કાશી ધામ કહેવાય, મુક્તિધામ કહેવાય છે. તો એ ભગવાન મહાદેવે એ કેમ વાસ કર્યો, એ કેમ સ્થાન ગ્રહણ કર્યું, એ જગ્યા કેમ નક્કી કરી? એટલે નક્કી કરી ત્યાં રામ બોલો ભાઈ. રામ બોલતા બોલતા, રામ નામ સત્ય હે એવું બોલતા બોલતા લોકો અહીં અગ્નિદાહ કરવા આવે. એ રામ નામ સાંભળવા માટે એમનો આનંદ થાય છે, પ્રસન્નતા થાય છે. તો જે નામ લેવાથી મહાદેવ પ્રસન્ન થતો હોય, દેવોના દેવ કોને કહેવાય? દેવોના દેવ મહાદેવ. જેનું નામ લેવાથી મહાદેવ જેવા મહાદેવ પ્રસન્ન થતા હોય તો મારા જેવી રામવારી મેરડી ચમ પ્રસન્ન ના થાય?